ઓકે બાળકો, અવાજ સંભળાય છે? મિત્રો સરસ્વતી હા સર. કમ્પ્લીટ સંભળાય છે ને બેટા? સરસ્વતી, અવાજ સંભળાય છે બેટા? હા. સારું, ચાલો હવે માઇક બંધ કરી દેજો. હા, તો બાળકો, આપણે ગયા પીરિયડમાં ઉદ્યોગ વિકાસના લાભો કે જેને આપણે કહીએ છીએ બાહ્ય કરકસરના લાભો, તેની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ગયા છેલ્લા પીરિયડમાં. અને ત્યાર પછી આપણે એ પણ જોઈ ગયા કે પેઢીનું જેમ જેમ કદ વિસ્તારવામાં આવે તેમ અમુક બિંદુ સુધી એને કદ વિકાસના લાભો પ્રાપ્ત થાય છે. પરંતુ અમુક ચોક્કસ બિંદુ પછી પણ જો પેઢીનું કદ વધારવામાં આવે તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે પેઢીને કેટલીક કરકસરોની જગ્યાએ બિનકરકસરો ઉદ્ભવે છે, જેને આપણે કહીએ છીએ કદની મર્યાદાઓ. તેને આપણે કહીએ છીએ કદના ગેરલાભો, કદના ગેરફાયદાઓ. એ ગઈકાલે આપણે ખૂબ એની ચર્ચા કરી છે ગયા પીરિયડમાં કે ભાઈ પેઢીના કદ વિકાસના અમુક બિંદુ પછી જો આપણે હજુ પણ કદ વધારવામાં આવે તો ઉત્પાદનની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એ વચ્ચે સંકલન કરવાનું કામ જુદા જુદા વિભાગો અને ખાતાઓ વચ્ચે જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયા ને સંકલિત કરવાનું કામ એ ખૂબ કપરું એ બનતું હોય છે. પછી આપણે એ પણ જોયું કે કદના ગેરલાભમાં કે એક વખત શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું સૌથી ઊંચું કાર્યક્ષમ બિંદુ પ્રાપ્ત કર્યા પછી જો આપણે એમ કહીએ કે પેઢીમાં શ્રમિકોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો આપણે એમ કહીએ કે મશીન દીઠ શ્રમિકોની જે સંખ્યા છે એ અતિશય વધી જાય, એટલે ઇષ્ટતમ સંયોજન કરતા વધી જાય એટલે ઉત્પાદનની જે કાર્યક્ષમતા છે એ ઉત્પાદનની કાર્યક્ષમતા જોખમાવાની શક્યતા ઊભી રહેલી છે. એટલે આપણે એમ કહીએ કે કદ વધારવાને લીધે લાભની જગ્યાએ ગેરલાભ, એટલે કે શ્રમિકોની જરૂરિયાત કરતા જો વધારો કરવામાં આવે તો ચોક્કસ આપણે એમ કહી શકીએ કે લાભની જગ્યાએ ગેરલાભ એ ઊભા થાય. બીજું ગઈકાલે આપણે એ પણ જોઈ ગયા કે મોટા કદનું એકમ હોય તો જ્યારે અલગ અલગ વિભાગોના નિષ્ણાંતોના અભિપ્રાયો જ્યારે અલગ અલગ હોય કોઈ એક બાબત પ્રત્યે તો જુદા જુદા અભિગમો કે અભિપ્રાયો વચ્ચે સુસંકલન કરવાનું કામ એ ખરેખર બહુ કપરું બની જતું હોય છે. અને આપણે એ પણ જોયું કે અમુક બિંદુ પછી જો પેઢીનું કદમાં વધારો કરવામાં આવે તો વહીવટીય આયોજનનું કામ પણ એ ખૂબ મુશ્કેલ બને છે. એટલે અલગ અલગ વિભાગો અને એટલા મોટા વિભાગો અને એટલા મોટા કર્મચારીઓ હોય
તો એના પર સુપરવિઝન કરવાનું કામ, નિરીક્ષણ કરવાનું કામ એ બહુ કપરું બની જતું હોય છે. પરિણામે સંચાલક સમક્ષના જે પ્રશ્નો છે વહીવટીય, તે બહુ વિકટ બને અને સંચાલકીય કાર્યક્ષમતા છે તે આપણને જોખમાવાની શક્યતા દેખાય છે. ત્યાર પછી આપણે જોયું તે પ્રમાણે કે મોટા કદનું એકમ હોય તો ખરીદ વેચાણના પણ કેટલાક ગેરલાભો ઊભા થાય છે. અસરકારક માંગમાં ઘટાડો થાય, પરિવર્તનશીલ માંગ હોય, અથવા અત્યારની જે રીતની પરિસ્થિતિ છે એવી મંદીજન્ય પરિસ્થિતિ હોય ત્યારે વધેલું ખૂબ મોટા પાયા પરનું ઉત્પાદન એ વેચાણ ન થવાને લીધે એને જાળવણીનો ખર્ચ, એને ઉત્પાદન કરવા માટેનો મૂડી પાછળનો વ્યાજ ખર્ચ, આ બધું પેઢીએ બહુ મોટા પાયા પર ઉઠાવવું પડે છે. એટલે પેઢીને લાભની જગ્યાએ ગેરલાભ થતા આપણને સ્પષ્ટ જોવા મળે છે. એ જ રીતે ઘણી વખત બહુ મોટા પ્રમાણમાં ખરીદી કરવાની હોય અને કાચા માલ સામાનના જે સપ્લાયરો છે, પુરવઠો પૂરો પાડનાર વ્યક્તિઓ છે, પેઢીઓ છે, એ જો પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે જો પુરવઠો પૂરો નહીં પાડે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનની પ્રક્રિયા ખોટકાય અને ઉત્પાદનની પ્રક્રિયા જ્યારે ખોટકાતી હોય ત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે એને ખર્ચ એ વધારે લાગુ પડતો હોય છે. આ રીતે આપણે એમ કહી શકીએ કે કેટલાક કદના ગેરલાભો પણ છે. ઓકે, ત્યાર પછીનો જે આજનો આપણો જે ચર્ચાનો વિષય છે, આપણો ટોપિક જે છે એ છે સમ ઉત્પાદન રેખાઓ. સમ ઉત્પાદન રેખા. સમ એટલે સરખું. સમને આપણે આઈસો કહીએ છીએ, ISO, આઈસો. ઉત્પાદન એટલે ક્વોન્ટિટી અને કર્વ એટલે એને ટૂંકમાં આપણે કહીએ છીએ આઈસો કોન્ટ. સમ સરખું ઉત્પાદન દર્શાવતી રેખા, જો બીજા અર્થમાં આપણે જો જોવું હોય તો સમ ઉત્પાદન આઈસો એટલે મેં કીધું તેમ કે ઇક્વલ ક્વોન્ટિટી અને ક્વોન્ટ એટલે ક્વોન્ટિટી, જથ્થો, ઉત્પાદન એટલે સરખો જથ્થો, સરખું ઉત્પાદન દર્શાવતી રેખા એને આપણે સમ ઉત્પાદન રેખા કહીએ છીએ. આઈસો ક્વોન્ટ કર્વ કહેવામાં આવે છે. ઓકે, તો સામાન્ય રીતે આપણને એવું થાય કે ભાઈ સમ ઉત્પાદન રેખા એ એકચ્યુઅલમાં છે શું? તો આપણે બહુ સરળ શબ્દોમાં સમજી શકાય એવા શબ્દોમાં જો આપણે એમ કહીએ તો કોઈ પણ પેઢીનો માલિક હોય કે કોઈ પણ સંચાલક હોય તો એ સંચાલકે અમુક વસ્તુ ઉત્પાદન કરવાનું પૂર્વ નિર્ધારિત કરેલું હોય કે ભાઈ મારે હું જે વસ્તુનું ઉત્પાદન કરું છું એ ઉત્પાદનમાં આટલા એકમનું હું ઉત્પાદન કરીશ. ઓકે, નક્કી કરેલું હોય. તો હવે પૂર્વ નિર્ધારિત પહેલેથી નક્કી કરેલું જે ઉત્પાદન છે એને પહોંચી વળવા માટે ઉત્પાદનના સાધનો ને કેટલા પ્રમાણમાં સંયોજવા જોઈએ અને એ ઉત્પાદનના સાધનો આપણે જાણીએ છીએ તેમ કે ઉત્પાદનના નિયમો સમજતા પહેલા આપણે જોઈ ગયેલા હતા કે ઉત્પાદનના સાધનોનું સંયોજન છે તે પરિવર્તનક્ષમ સાધન સંયોજન છે. એટલે આપણે એમ કહીએ કે એકની અવેજીમાં બીજું ઉત્પાદનનું સાધન આપણે વધારી ઘટાડી શકીએ છીએ. શ્રમની જગ્યાએ મૂડી વધારી શકીએ છીએ, મૂડીની જગ્યાએ શ્રમનો ઉપયોગ પણ વધારી શકીએ છીએ, પછી જમીનની જગ્યાએ મૂડીનો પણ ઉપયોગ વધારી શકીએ છીએ, મૂડીની જગ્યાએ જમીનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો એક તો આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં આપણે બે બાબતો પહેલા જ જોઈ ગયેલા હતા કે ઉત્પાદનના સાધનોનું સંયોજન છે તે પરિવર્તનક્ષમ સાધન સંયોજન છે અને અમુક ચોક્કસ મર્યાદા સુધી એક ઉત્પાદનના સાધનની જગ્યાએ બીજા ઉત્પાદનના સાધનનો ઉપયોગ કરી શકાય છે. એટલે બે ઉત્પાદનના સાધનો વચ્ચે અવેજીની અમુક મર્યાદા સુધી શક્યતા રહેલી છે. ઓકે, તો મેં કીધું તેમ કે અહીંયા પેઢીનો સંચાલક છે, નિયોજક છે, સાહસિક છે અથવા તો માલિક છે, એને નક્કી કરેલું હોય કે ભાઈ મારે અમુક વસ્તુનું એકમોનું ઉત્પાદન કરવું. દાખલા તરીકે શર્ટ બનાવતી કંપની હોય, કાપડની કંપની હોય ને શર્ટ બનાવતી હોય
તો એને નક્કી કરેલું હોય કે ભાઈ મારે દરરોજ 100 શર્ટનું ઉત્પાદન કરવું. સાડી બનાવતી કંપની હોય તો સાડી બનાવતી કંપનીએ પણ પહેલેથી નક્કી કરેલું હોય કે ભાઈ મારે દરરોજ 100 સાડી તૈયાર કરીને બજારમાં મૂકવી. સાબુ બનાવતી કંપની હોય તો સાબુ પણ નક્કી હોય કે ભાઈ મારે 500 એકમ સાબુ બનાવીને બજારમાં મૂકવા. ટીવી બનાવતી કંપની હોય તો નક્કી કરે કે ભાઈ 10 ટીવી મારે દરરોજ ઉત્પાદન કરીને બજારમાં મૂકવા. ઓકે, દરેક સંચાલક છે અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરે છે અને એમનું આપણે એમ કહીએ ને કે પ્લાનિંગ હોય, આયોજન હોય કે ભાઈ આટલી વસ્તુનું મારે ઉત્પાદન કરવાનું છે. હવે આટલા એકમોનું ઉત્પાદન કરવાનું છે તો એની પાસે જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોને મેં કીધું તેમ કે ગમે તે સંયોજનમાં જોડી શકે કે ભાઈ મેં કીધું તેમ કે કોઈક એક્સ નામની વસ્તુનું સંચાલકે ઉત્પાદન કરવાનું છે અને મનમાં એણે નક્કી કર્યું કે મારે 100 એકમનું ઉત્પાદન કરવાનું છે. એક્સ એટલે કોઈ પણ હોઈ શકે, સાબુ હોઈ શકે, કપડાં હોઈ શકે, પછી આપણે કહીએ કે શેમ્પુ હોઈ શકે, XYZ કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો હવે એની પાસે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે શ્રમના સાધનો છે, મૂડીના સાધનો છે, જમીન છે, પ્લાન્ટનું મકાન છે, ફેક્ટરીનું એકમ છે, કાચો માલ સામાન છે, બધું જ છે. હવે આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે 2 ઉત્પાદનના સાધનનો સંચાલક ઉપયોગ કરે છે. ઓકે, ધારો કે આપણે સરળતા કરતા સમજી શકીએ છીએ વાસ્તવમાં ઉત્પાદનની પ્રક્રિયામાં ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે અને સાધનોનું પ્રમાણ છે તે વધઘટ કરી શકાય એવું હોય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પહેલેથી નક્કી કરેલી કે 100 જ એકમનું મારે ઉત્પાદન કરવું છે દરરોજ, તો એને નક્કી કર્યું હોય કે ભાઈ હું 10 શ્રમિકોને 10 મશીનોથી આ મારું ઉત્પાદન કરીશ. ઓકે, 10 શ્રમિકો અને 10 મશીનથી આ ઉત્પાદન કરીશ. ઓકે, તો 100 એકમનું ઉત્પાદન થશે. અચ્છા, પછી કદાચ એવું બી વિચારે કે ભાઈ હું 10 ની જગ્યાએ 8 જ મશીન ઉપયોગ કરું અને 12 શ્રમિકોને કામ પર લગાડું, તો પણ ઉત્પાદન 100 એકમ જ થવાનું છે. કારણ કે ઉત્પાદનનો જે આપણે જે સંચાલક છે એ ઉત્પાદનના સાધનોનું સંયોજન છે, એનું પ્રમાણ છે તેમાં વધારો ઘટાડો કરી શકે છે. ઓકે, ત્રીજું એના મગજમાં એવો વિચાર આવે છે કે ભાઈ મારે 5 જ મશીન જોઈએ છે, મારે 15 કારીગરોથી કામ કરવું છે. એ તુલના કરે કે ભાઈ 5 મશીનની કિંમત શું છે, એનો ઘસારા ખર્ચ શું છે, 15 શ્રમિકો છે એનો વેતનનો દર કેવો છે, વેતન કેટલું ચૂકવવું પડે એવું છે. એની સતત તુલના કર્યા પછી અલગ અલગ આ રીતે ઉત્પાદનના સાધનોના સંયોજનો એના મગજમાં નક્કી હોય. પણ આ અલગ અલગ ઉત્પાદનના સાધનોના જે સંયોજનો છે તે એક સરખું ઉત્પાદન આપે છે અને આપણે ધારી લીધું તે પ્રમાણે કે 100 એકમનું ઉત્પાદન કરવા માંગે છે. તો ધારો કે 10 શ્રમિકને 10 મશીનનો ઉપયોગ કરે, ધારો કે 6 શ્રમિકને 10 મશીનનો ઉપયોગ કરે, ધારો કે 6 મશીન અને 4 શ્રમિકનો ઉપયોગ કરે, ધારો કે 5 મશીન ને 5 શ્રમિકનો ઉપયોગ કરે, કોઈ પણ સંયોજનમાં શ્રમ અને મૂડીના એકમોનું એ સંયોજન કરે, પણ થતું ઉત્પાદન અલગ અલગ ઉત્પાદનના સાધનોના અલગ અલગ સંયોજને થતું ઉત્પાદન જ્યારે એક સરખું હોય તો તેવી જે ઉત્પાદન દર્શાવતી રેખા છે તેને આપણે કહીએ છીએ સમ ઉત્પાદન રેખા. તો એની આપણે વ્યાખ્યા કરી શકીએ કે ભાઈ સમ ઉત્પાદન, પરીક્ષામાં તમને 2 માર્કનો પ્રશ્ન પણ પૂછે કે સમ ઉત્પાદન રેખા એટલે શું? તો કે ભાઈ સમ ઉત્પાદન રેખા એટલે એક સરખું ઉત્પાદન આપતી, એક સરખું એટલે આપણે ઉદાહરણમાં 100 એકમ લીધેલા તો કે એક સરખું એટલે 100 એકમ, એક સરખું ઉત્પાદન આપતી 2 ઉત્પાદનના સાધનો, આપણે શ્રમ અને મૂડી 2 ઉત્પાદનના સાધનો જ ખાલી લીધેલા છે. 2 ઉત્પાદનના સાધનોના વિભિન્ન અલગ અલગ સંયોજનો, એટલે મેં કીધું તેમ કે 5 શ્રમિક 5 મૂડી, 10 શ્રમિક 4 મશીન, અલગ અલગ સંયોજનો, વિભિન્ન સંયોજનો દર્શાવતી રેખાને સમ ઉત્પાદન રેખા કહેવામાં આવે છે. ઓકે, સમ ઉત્પાદન રેખા એટલે હું તો કે મેં કીધું તેમ
ધારો કે આપણે, હું તમને આ રીતે સમજાવું તો એક્ઝેક્ટલી ખબર પડી જશે. ધારો કે આપણે કીધું તેમ કે આપણી પાસે સંચાલક પાસે, ઉદ્યોગ સાહસિક પાસે ધારો કે બે સાધન છે. ઓકે, પહેલું છે લેબર. લેબર એટલે આપણે જેને શ્રમ કહીએ છીએ તે. ઓકે ઓકે, અને બીજું જે સાધન છે તે દાખલા તરીકે આપણે મૂડી કહીએ છીએ, એને આપણે કેપિટલ ઇંગ્લિશમાં કહીએ છીએ. ઓકે, તો આપણને ખબર છે. ઓકે, ધારો કે પહેલું સંયોજન છે, ધારો કે 5 શ્રમિક છે અને 5 મૂડીના સાધન છે. ઓકે, એટલે 5 મશીન છે અને 5 શ્રમિકો છે. ઓકે, આનું ઉત્પાદન આપણને કેટલું મળે છે? ધારો કે 100 એકમ જેટલું મળે છે. ઓકે, સંચાલકે આપણે કહ્યું કે 100 એકમનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું એને. હવે દાખલા તરીકે આ એક પહેલું સંયોજન છે, ધારો કે એને આપણે નામ આપી દઈએ આપણે એ સંયોજન. ઓકે, અને આપણે નામ આપી દઈએ એ સંયોજન. ઓકે, આ એ સંયોજન છે આપણી પાસે. ઓકે, એ સંયોજન આપણને શું કહે છે? ઉત્પાદનના 5 શ્રમિકો, ઉત્પાદનની પ્રક્રિયામાં 5 શ્રમિકો છે અને 5 મૂડી સાધનો છે, મશીનો છે. મૂડી એટલે મૂડી સાધનો એટલે મશીનો છે. અને આ 5 નું સંયોજન, જેને આપણે ઉત્પાદન વિધેય કહીએ, બીજા અર્થમાં શું કહીએ છીએ? આપણે ઉત્પાદન વિધેય કહીએ. તો આપણે એમ કહીએ કે આ પહેલું સંયોજન એ છે, એમાં એ ઉત્પાદનના સાધનોનું સંયોજન 5:5 નું છે, કે જે આપણે એમ કહીએ કે 100 જેટલી વસ્તુનું ઉત્પાદન કરે છે. કેટલું ઉત્પાદન કરે છે? 100 ઉત્પાદન કરે છે. ઓકે, ધારો કે હવે આપણે એમ કહીએ કે બીજું આપણી પાસે ઉત્પાદનનું સંચાલક પાસે બીજો સ્કોપ છે કે ભાઈ એ કારખાનામાં 10 માણસોને રાખી શકે અને એની સામે આપણે એમ કહીએ કે બે મશીનો ને 10 કારીગરો, કે ભાઈ મૂડી સાધનો મશીનો ધારો કે 2 છે, કારીગરો 10 છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે એનું ઉત્પાદન છે તે 100 નું 100 જ છે, 100 એકમનું જ છે. ધારો કે આપણે એમ કહીએ કે એનું ઉત્પાદન પણ 100 એકમનું જ છે. ઓકે, અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ધારો કે આપણું સંયોજન છે તે ધારો કે બી સંયોજન છે. આપણે માનીએ કે અહીંયા ધારો કે બી સંયોજન છે. હવે ધારો કે આપણે કહીએ કે ત્રીજું ઉત્પાદનના સાધનોનું સંયોજન છે, કે 2 શ્રમિક છે અને 8 મશીન છે. 8 મશીન પર 2 શ્રમિક કામ કરે છે. અને ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદનનું પ્રમાણ એ ધારો કે 100 જેટલું છે. ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? 100 જેટલું છે. ઓકે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો. ધારો કે અહીંયા સી સંયોજન છે આપણી પાસે, ઉત્પાદનનું સી સંયોજન છે. આવી રીતે આપણે ડી સંયોજન, એવી જ રીતે આપણે ઈ સંયોજન, ઉત્પાદનના અલગ અલગ સાધનો, બરાબર. અહીંયા આપણે કોઈ પણ આપણે એફ સંયોજન પણ લખી શકીએ રીતે. આ બંનેનું પ્રમાણ બદલતા રહીએ. અંદર અંદર આપણે શ્રમની જગ્યાએ કેપિટલનો ઉપયોગ વધારીએ, કેપિટલની જગ્યાએ શ્રમનો ઉપયોગ પણ વધારી શકીએ. કોઈ પણ તમે કાલ્પનિક ઉદાહરણ લઈ શકો. આનું ઉલટાવી બી શકો કે 8 શ્રમિકો 2 મજૂરો, બે મશીનો, 8 મશીનો છે તેની જગ્યાએ તમે ઉલટાવી બી શકો. ગમે તે 4 શ્રમિકો 10 મૂડીના સાધનો, 6 શ્રમિકો 4 મૂડીના સાધનો. તો આ રીતે આપણે ઉત્પાદનના અલગ અલગ સંયોજને A B C D E F
એટલે આ જે સંયોજનો છે એને આપણે બદલી શકીએ છીએ, એટલે સંચાલક બદલી શકીએ છીએ, પણ એ બદલવા છતાં એને પ્રાપ્ત થતું જે ઉત્પાદન છે તે સમ છે, સરખું છે, 100 ને 100 જ છે. આ કોઈ પણ આપણે એમ કહીએ કે આ કોઈ પણ સંયોજન પસંદ કરે પણ એનું જે કુલ ઉત્પાદન છે તે કેટલું છે તો કે 100 એકમનું 100 એકમ જ છે. એ 100 એકમ જ છે. એ ડી સંયોજન પસંદ કરે કે પછી આપણે એમ કહીએ કે ઈ સંયોજન પસંદ કરે, ઉત્પાદન છે 100 નું 100 એકમનું જ છે. એટલે આપણે એમ કહીએ કે ગમે તેટલા ઉત્પાદનના સાધનોના અલગ અલગ સંયોજનો હોય છતાં પણ સરખું જ્યારે ઉત્પાદન આપતું હોય તો આ સંયોજનોને જોડતા જે રેખા આપણને મળે છે તેને આપણે કહીએ છીએ સમ ઉત્પાદનની રેખા. સમ ઉત્પાદનની રેખા એટલે તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એક સરખું ઉત્પાદન એટલે 100 એકમ આપતી બે ઉત્પાદનના સાધનો એટલે શ્રમ અને મૂડીના વિભિન્ન સંયોજનો એટલે આ વિભિન્ન સંયોજનો છે 5 5 10 2 2 8 આ જે સંયોજનો છે કોઈ પણ તમે લઈ શકો વિભિન્ન સંયોજનો દર્શાવતી રેખાને સમ ઉત્પાદન રેખા કહેવામાં આવે છે. ઓકે, એટલે પરીક્ષામાં આ તમારે ગોખી જ રાખવાની ખૂબ અગત્યની વ્યાખ્યા છે કે સમ ઉત્પાદન રેખા એ એવો વક્ર છે, એક એવી રેખા છે, એક એવી લાઈન છે કે જે ઉત્પાદનના બે સાધનોના અલગ અલગ સંયોજનો વિવિધ સંયોજનો દર્શાવે છે પણ જે એક સરખું સમરૂપ ઉત્પાદન આપે છે તે સંયોજનોને દર્શાવતા જે બિંદુઓ છે એ બી સી ડી ઈ એફ જી કોઈ પણ એને જોડતા જે રેખા મળે તેને આપણે કહીએ છીએ સમ ઉત્પાદન રેખા. એટલે હવે થોડોક મગજને તસદી આપો કે આપણે આગળના સેમમાં તટસ્થ રેખા આવી ગઈ, સમતૃપ્તિની રેખા આવી ગઈ, બરાબર, સેમ જ છે આ રેખાને બંને, પણ બેઝિકલી ફેરફાર કેટલો છે તો કે સમતૃપ્તિની રેખા એ એક સરખો સંતોષની સપાટી દર્શાવતી રેખા છે અને એમાં બે ઉત્પાદનના સાધનોની જગ્યાએ બે વસ્તુનો ઉપયોગ આપણે કહીએ તો કે બે વસ્તુઓનો ઉપયોગ દર્શાવતા જે સંયોજનો છે કે જે સરખો સંતોષ આપે છે એ સંયોજનોને જોડતા જે રેખા બને તેને આપણે ઇનડિફરન્સ કર્વ, તટસ્થ રેખા અથવા તો એને આપણે સમતૃપ્તિની રેખા કહીએ છીએ. સમ એટલે સરખો, તૃપ્તિ એટલે સંતોષ, સરખો સંતોષ આપતી જે રેખા છે તેને આપણે આગળના સેમમાં ભણી ગયા તટસ્થ રેખા કે જે ગ્રાહકના મનમાં નક્કી થાય કે ભાઈ બજારમાં જાય છે ને બાજુમાં મોસંબીની લારી છે ને નારંગીની પણ લારી છે. હવે આપણે કહીએ છીએ કે ગ્રાહક ખરીદી કરવા જાય છે તો ગ્રાહક એવું વિચારે કે ભાઈ હું 4 મોસંબી લઉં ને 2 નારંગી લઉં તો બી મને સંતોષ સરખો મળે છે. હું 3 નારંગી લઉં કે 3 મોસંબી લઉં તો બી મને સરખો સંતોષ મળે છે. હું 1 મોસંબી લઉં કે 3 નારંગી લઉં સરખો સંતોષ મળે છે. તો આપણે એમ કહીએ કે બે વસ્તુના અલગ અલગ સંયોજનો કે જે સરખો સંતોષ આપે છે એ સરખો સંતોષ આપતા બિંદુઓને સંયોજનોને જોડતા જે રેખા મળે તેને આપણે તટસ્થ રેખા કહીએ છીએ, સમતૃપ્તિની રેખા કહીએ છીએ. પણ સમ ઉત્પાદન રેખા એ એના કરતા એટલા માટે જુદી પડે છે કે તટસ્થ રેખા ગ્રાહકના મનમાં નક્કી થાય અને સમ ઉત્પાદન રેખા એ વાસ્તવિક રીતે નક્કી કરી શકાય છે. બે અલગ અલગ ઉત્પાદનના સાધનો શ્રમના અને મૂડીના અલગ અલગ એકમોનું સંયોજન કરવાથી એક જ સરખું ઉત્પાદન આપતા સંયોજનોને સંચાલક મેળવી શકે છે, વાસ્તવિક રીતે મેળવી શકે છે. તો પેલી મનમાં નક્કી થાય છે અને આ એકચ્યુઅલમાં નક્કી થાય છે. બે વચ્ચેનો તફાવત કયો છે? આ બે વચ્ચેનો બેઝિકલી ડિફરન્સ છે તે આ છે. ઓકે, તો સમતૃપ્તિની રેખા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ તૃપ્તિની જે રેખા છે તે સમ ઉત્પાદનની જે રેખા છે તે વાસ્તવમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન આપે છે 100 એકમ જેટલું. આપણે કાલ્પનિક ઉદાહરણ લીધું તે કે ભાઈ જે
અલગ અલગ શ્રમ અને મૂડીના જે સાધનો છે, એકમો છે, એને આપણે જોડતા એ એકચ્યુઅલ આપણને ભૌતિક ઉત્પાદન, ભૌતિક એટલે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એવું ઉત્પાદન, કે ભાઈ કપડાં છે, કે પછી મેં કીધું તેમ પ્લાસ્ટિકની ડોલ છે, કે પછી શર્ટ છે, કે સાડી છે, કે ટીવી છે, કે કોઈક વાસણ છે, આ બધી વસ્તુઓ કેવી છે? ભૌતિક વસ્તુઓ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. તો સમ ઉત્પાદન રેખામાં શ્રમ અને મૂડીનું જે ઉત્પાદનના સાધનો છે એના અલગ અલગ સંયોજનોને જોડતા આપણને જે ઉત્પાદન થાય છે એને આપણે જોઈ શકીએ છીએ, નરી આંખે ભૌતિક રીતે જોઈ શકાય છે. એને ચોક્કસ આંકડાઓમાં આપણે માપી શકીએ છીએ. એટલા માટે આપણે એમ કહીએ કે આ વાસ્તવિક સમ ઉત્પાદનની રેખા કેવી છે? એકચ્યુઅલ વાસ્તવિક ઉત્પાદનની રેખા છે. જ્યારે સમતૃપ્તિની રેખા એ ગ્રાહકના મનમાં નક્કી થાય છે અને સંતોષ જે છે તે માનસિક ખ્યાલ છે, આત્મલક્ષી ખ્યાલ છે. એ આપણે જોઈ ગયા દૃષ્ટિગુણ વિશ્લેષણની મર્યાદાઓ હતી તેમાં આપણને સ્પષ્ટ એનું ખબર છે કે ભાઈ દૃષ્ટિગુણ વિશ્લેષણની મર્યાદાઓ ઘણી હતી કે આપણે એવું માની લઈએ છીએ કે દૃષ્ટિગુણને માપી શકાય છે, પણ વાસ્તવમાં આપણે દૃષ્ટિગુણને માપી શકતા નથી. એ બધી મર્યાદાઓ આપણે આગળના સેમમાં જોઈ ગયા. હવે અહીંયા આપણે ખાસ સમ ઉત્પાદન રેખા પર ધ્યાન આપણું કોન્સન્ટ્રેશન કરવાનું છે. તો સમ ઉત્પાદન રેખા મેં કીધું તેમ કે ઉત્પાદનના જે અલગ અલગ બે સાધનો છે એના વિભિન્ન સંયોજનો છે, એકમો છે, એનાથી બનતા જે કંઈ પણ સંયોજનો છે એને જોડતા જે આપણને રેખા મળે તેને આપણે સમ ઉત્પાદન રેખા કહીએ છીએ. અને ઉત્પાદન જે છે તે ભૌતિક રીતે માપી શકીએ છીએ, આંકડાઓમાં એને અભિવ્યક્ત કરી શકીએ છીએ. એટલે આ વાસ્તવિક સમ ઉત્પાદનની રેખા એ વાસ્તવમાં આપણને જોવા મળે છે, જોઈ શકાય છે, એને દોરી શકાય છે, એને ગ્રાફ પેપર પર આપણે લઈ શકાય છે. ધારો કે એક આપણી ચોપડીનું ઉદાહરણ છે અને અહીંયા આપણે રિપીટ કરીએ એટલે તમને વાંચવામાં ભવિષ્યમાં સરળતા રહે. ધારો કે એક પેઢીએ 100 એકમનું ઉત્પાદન કરવું છે, બરાબર? 100 એકમનું, એક પેઢીએ 100 એકમનું, એક પેઢી તમે નામ પણ લખી શકો, અંબિકા મેન્યુફેક્ચરિંગ કંપની, ગોદરેજ મેન્યુફેક્ચરિંગ કંપની, ટાટા મેન્યુફેક્ચરિંગ કંપની, કોઈ પણ તમે એક પેઢી લખી શકો છો. 100 એકમનું ઉત્પાદન કરે છે. ઓકે, એ કાપડ બનાવતી હોય, કાર બનાવતી હોય, પછી આપણે જાણીએ તે પ્રમાણે કે મશીન બનાવતી હોય, બૂટ ચંપલ બનાવતી હોય, ફ્રીજ બનાવતી હોય, ટીવી બનાવતી હોય. 100 એકમનું ઉત્પાદન કરવું છે અને આટલા 100 એકમનું ઉત્પાદન કરવા માટે શ્રમ અને મૂડીના વિભિન્ન જે સંયોજનો છે, આ 12 અને 1, 8 અને 2, 5 અને 3, 3 અને 4, 2 અને 5, અને આપણે વિભિન્ન સંયોજનો કહીએ છીએ. તો વિભિન્ન સંયોજનો આપણે કહીએ છીએ એ આ રીતે આ ટેબલમાં, આ સારણીમાં, આ કોઠામાં દર્શાવેલા છે. ઓકે, ધારો કે મેં કીધું તેમ કે એ સંયોજન છે એમાં જે પેઢીનો માલિક છે, પેઢીનો સંચાલક છે, તે એવું વિચારે છે કે ભાઈ મારે આ વસ્તુનું 100 એકમનું ઉત્પાદન કરવું છે તો 12 શ્રમિકોને કામ પર રાખવું અને એક મશીન રાખવું, મૂડીનું એક સાધન રાખવું અને 12 શ્રમિકો રાખવું. ઓકે, તો અહીંયા આપણે કહીએ છીએ કે મૂડી અને શ્રમ વચ્ચે ધારો કે પહેલું સંયોજન છે, પહેલું આપણે કહીએ છીએ કે ઉત્પાદન વિધેય છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે એક સાધનની અવેજીમાં બીજું સાધન એણે બદલ્યું નથી. આ પહેલું સંયોજન છે એટલે અહીંયા આપણે ડેશ મારી છે. બે સાધનો વચ્ચેની જે પરસ્પર એકનો ઉપયોગ વધારે છે ને બીજાનો ઉપયોગ ઘટાડે છે એવું આ પહેલા એ સંયોજનમાં આપણને જોવા મળતું નથી, કારણ કે આગળ કોઈ ઉત્પાદનનું સાધનનું સંયોજન આપણી પાસે છે નહીં. એટલે અહીંયા આપણે ડેશ મારીએ છીએ. ઓકે, હવે ધારો કે એ જ સંચાલક છે તે એવું વિચારે છે કે ભાઈ આની જગ્યાએ 12 શ્રમિકો રોકવું અને એક મશીન રાખવું એના કરતા બેટર છે કે હું 4 શ્રમને ઓછા રાખું, એટલે મારે વેતન દર ઓછો ચૂકવવો પડે, એની જગ્યાએ એક વધારાનું મશીન લઈ આવું. ઓકે, ઉત્પાદન 100 જ આપે છે. જો એ આ 12 શ્રમિકો રાખે કે એક મશીન રાખે, 8 શ્રમિકો રાખે કે 2 મશીનો રાખે, ઉત્પાદનનું જે એકમોનું પ્રમાણ છે તે 100 ને 100 છે. તો હવે આપણે એમ કહીએ કે મૂડી અને શ્રમ આ બે વચ્ચે એને અવેજી કરી, કારણ કે આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં એકની જગ્યાએ બીજાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ કંઈક અંશે, કંઈક મર્યાદા સુધી.
તો હવે પહેલા એક જ મશીન વપરાતું હતું, એક જ મૂડી સાધન વપરાતું હતું. હવે સંચાલકને એવું થાય કે ચાલ ભાઈ બીજું મશીન મારે કામ પર લગાડવું છે, તો બીજું મશીન એ ખરીદી લાવે છે અને પણ એની સામે શું કરે છે, કરકસર રૂપે એવું વિચારે કે ભાઈ હવે 12 શ્રમિકોની જગ્યાએ આપણે 8 કરી નાખીએ. કારણ કે અહીંયા શ્રમની જગ્યાએ મૂડીનો ઉપયોગ એને વધાર્યો. એટલે કે એક મશીન, એક મૂડી સાધનની સામે એને 4 શ્રમિકોને જતા કરવા પડ્યા. ઉત્પાદન 100 એકમ જ આપે છે. ઉત્પાદન અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે અહીંયા, તો કે ધારો કે ઉત્પાદનનું પ્રમાણ એ 100 નું 100 જ છે. ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે, તો કે 100 નું 100 જ છે. ઉત્પાદનનું પ્રમાણ વધતું નથી. એટલે આપણે અહીંયા ધારો કે અહીંયા મૂકી શકીએ કે ઉત્પાદન છે તે ધારો કે અહીંયા 100 એકમનું જ છે. એ જ રીતે અહીંયા પણ ઉત્પાદન 100 એકમનું જ છે. બી સંયોજન છે, ઉત્પાદન સેમ જ છે. સી સંયોજન છે, ઉત્પાદન પણ 100 એકમ જ છે. કોઈ પણ આપણે જઈએ, આ કોઈ પણ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે કોઈ પણ સંયોજન હોય. ઓકે, તો કહેવાનો મારો તાત્પર્ય એ છે કે હવે સંચાલક એવું વિચારે છે, પેઢીનો માલિક એવું વિચારે છે, તમે પણ ભવિષ્યમાં એવું વિચારશો જ્યારે તમે પણ નિર્ણયો લેવાના હશે તમારે રિયલ જગતમાં, તો તમે એવું વિચારો કે ભાઈ છોડની આપણે 2 માણસોને વધારે રાખવા કરતા એક મશીન લઈ આવીએ તો શાંતિ થઈ જાય. ઉત્પાદન આપણું સેમ જ છે. અહીંયા તમે જોઈ શકો છો કે શ્રમના 4 એકમો ઓછા કર્યા એણે, મૂડીનું એક સાધન વધાર્યું. ઓકે, તો આપણે એમ કહીએ કે સીમાંત અવેજીનો દર મૂડીના એક સાધન વધારવા માટે શ્રમના 4 એકમોનો એ ત્યાગ આપે છે, બલિદાન આપે છે, ઓછું રોકાણ કરે છે. એટલે સીમાંત અવેજીનો દર કેટલો થયો, 1:4. એક મૂડી સાધન પાછળ 4 શ્રમિક એ ઓછા જતા કરે છે. ઓકે, હવે ઉત્પાદન 100 નું 100 જ છે. હવે સી સંયોજન છે. હવે હજુ પણ વિચારે છે સંચાલક કે ચાલ એના કરતા હજુ પણ મને છે ને 8 શ્રમિકો છે એની જગ્યાએ 5 શ્રમિકો કરી નાખવા દે, એક બીજું મશીન લઈ આવવા દે. એટલે સંચાલક છે, સાહસિક છે, તે વધારાનું એક મશીન લઈ આવે. તો હવે તમે જોઈ શકો છો કે હવે પહેલા એ 12 માંથી 4 શ્રમિકો જતા કરવા તૈયાર હતો. હવે એ તમે જોવો છો કે હવે 3 શ્રમિકો એ જતા ઓછા કરવા તૈયાર થાય છે. પહેલા 4 જતા કરી દેતો હતો, હવે 3 જતા કરે છે કે ચાલ હવે મૂડીની જગ્યા શ્રમની જગ્યાએ મૂડીનો ઉપયોગ વધાર્યો, એટલે શ્રમની અવેજી મૂડીએ કરી તો મૂડી સાધનનું 1 એકમ વધાર્યું, તો અહીંયા પહેલા 4 એકમો જતા કર્યા શ્રમના, હવે 3 એકમો એ જતા કરે છે. એટલે આપણે એમ કહીએ કે સીમાંત અવેજીનો દર એક મૂડી સાધન વધારવા માટે શ્રમના 3 એકમો જતા કરે છે. એટલે 1:3. આ બે જે ટપકા બતાવે છે એ ગણિતની ભાષામાં એને કહેવામાં આવે છે જેમ. બરાબર છે, આપણે ઇકોનોમિક્સના વિદ્યાર્થીને સિમ્બોલ પણ ખબર હોવી જોઈએ બધા. આ ડબલ ટપકા જે છે વચ્ચે 1:3, એને આપણે જેમ બોલવાનું આવે છે. એટલે એ ખાલી આપણે પેલું બતાવવા માટે ટપકા નથી દોર્યા, પણ આ બે ગુણોત્તર પ્રમાણ બતાવે છે. મૂડી અને શ્રમ વચ્ચેનો ગુણોત્તર સંબંધ બતાવે છે, પ્રમાણાત્મક સંબંધ બતાવે છે. ઓકે, હવે આપણે ચોથું સંયોજન છે કે ઉત્પાદન 100 નું 100 જ આપે છે. ઉત્પાદન કેટલું આપે છે, 100 જ એકમનું આપે છે. ડી સંયોજન છે, ધારો કે ઉત્પાદન 100 નું 100 જ આપે છે. હવે એની પાસે આ જ કોમ્બિનેશન છે ઉત્પાદનના સાધનોનું કે શ્રમ 3 રાખે છે. 5 ની જગ્યાએ હવે એવું વિચારી શકે સંચાલક કે હવે આપણે 3 શ્રમિક રાખીએ અને 4 મશીન રાખીએ, 4 મશીનો પર 3 માણસો કામ કરે, ઉત્પાદન 100 નું 100 જ મળે છે. તો અહીંયા આપણે જઈએ છે કે હવે એક મૂડીનું સાધન વધારે છે, તો શ્રમના એ માત્ર 2 જ કારીગરો 2 ને જ છોડી કાઢી મૂકવા માંગે છે કારખાનામાંથી. કારીગરો 2 જ ઓછા કરવા માંગે છે. પહેલા એની પાસે 12 કારીગરો હતો તો 4 છોડી દેતો હતો, એક મશીન વધાર્યું તેમાં. હવે બીજું મશીન વધાર્યું તો 3 હવે કારીગરને છોડવા માંગે છે. હજુ પણ એક મશીન વધાર્યું તો આપણે એમ કહીએ કે હવે 2 શ્રમિકોને જતા કરવા માંગે છે. અને પછી એવું થઈ જાય કે હજુ પણ એને એમ થાય કે ચાલ ભાઈ શ્રમની અવેજી હું મૂડીના સાધનો દ્વારા કરું, એટલે 5મું મશીન એ કારખાનામાં લઈ આવે છે અને શ્રમિક જે પહેલા 3 હતા હવે 5 મશીનો પર હવે માત્ર 2 શ્રમિકો કામ કરે છે.
તો અહીંયા હવે એક જ શ્રમિકને જતો કરે છે. તો આના પરથી આપણે એક વસ્તુ આપણને એ જાણવા મળે છે કે ઉત્પાદક પાસે, ઉદ્યોગ સાહસિક પાસે જેમ જેમ જે સાધનોનું પ્રમાણ ઘટતું જાય છે તેમ તેમ તેનું સીમાંત મહત્વ વધે છે. કે ભાઈ શ્રમના જેમ જેમ એના એકમો ઓછા થતા જાય છે, ઉત્પાદનનું સાધન જેમ જેમ એની પાસે ઘટતું જાય છે તેમ તેમ શ્રમનું સીમાંત મહત્વ વધે છે. બીજી બાજુ આપણે એમ કહીએ કે મૂડીના જેમ જેમ એકમો એની પાસે વધતા જાય છે તેમ તેમ મૂડીનું સીમાંત મહત્વ ઘટતું જાય છે. કારણ કે મૂડીના જેમ જેમ ક્રમશઃ વધારે ને વધારે એકમો એ રોકતો જાય છે તેમ શ્રમના ઓછા ને ઓછા એકમો એ જતા કરે છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 1:4 હતું, 4 શ્રમિકો એક મૂડી સાધન વધાર્યું, પછી 3 શ્રમિકોને જતા કરે છે એક મૂડી સાધન વધાર્યું, 2 શ્રમિકો જતા કરે છે એક મૂડી સાધન વધાર્યું. પછી હવે એકદમ વિચાર કરે કે એક વધારાનું મશીન કરવું હોય તો એક જ કારીગરને જતો કરે છે, અથવા તો આપણે કહીએ કે મૂડીની અવેજી શ્રમ વડે એક જ શ્રમિકને જતો કરીને કરે છે. હા, પણ અહીંયા કીધું તેમ કે કોઈ પણ સંયોજન હોય ABCDEFG પણ ઉત્પાદન એ 100 નું 100 જ એકમનું આપે છે. ઓકે, આગળ જઈએ. તો આપણે આ કોઠો આપણને એવું દર્શાવે છે, આ વસ્તુ આપણને શું દર્શાવે છે તો કે ભાઈ પેઢીના જે વિવિધ સંયોજન છે, પેઢી પાસેના ઉત્પાદનના સાધનોના જે વિવિધ સંયોજનો છે એ એક જ સરખું ઉત્પાદન એટલે કે 100 એકમ જેટલું જ આપે છે. પણ અહીંયા આપણે જોયું તે પ્રમાણે કે આ સીમાંત અવેજીનો જે દર છે એ ઘટતો જતો આપણને દેખાય છે. 1:4, 1:3, 1:2, 1:1 એટલે 4, 3, 2, 1 એટલે આ સીમાંત અવેજીનો દર છે, જે રેટ છે, તે આપણને ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યારે બે સાધનો વચ્ચેની અવેજી કરવામાં આવે છે ત્યારે સીમાંત અવેજીનો દર એ ઘટવાનું વલણ દર્શાવે છે. કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયા હોય, કોઈ પણ બે સાધનો હોય, અહીંયા જમીન અને શ્રમ હોય તો તેમાં પણ આપણે આ રીતનું આપણે સીમાંત અવેજીનો દર છે તે હંમેશા ઘટવાનું વલણ દર્શાવે છે. એક વસ્તુ, એક તારણ તમારે મગજમાં ફિટ કરી દેવાનું કે સીમાંત અવેજીનો દર એ હંમેશા ઘટતું જતું વલણ દર્શાવે છે, ઘટવાનું વલણ દર્શાવે છે. એટલે કે એક સાધનનું પ્રમાણ જેમ જેમ વધતું જાય તેમ એ બીજા સાધનના ઓછા ને ઓછા એકમો જતા કરવા તૈયાર થાય છે. એટલા માટે સીમાંત અવેજીનો દર એ ઘટવાનું વલણ દર્શાવે છે. ઓકે, અને બીજું તમારે એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની કે જેમ ઉત્પાદનનું કોઈક એક સાધન ઉત્પાદનની પ્રક્રિયામાંથી ઓછું થતું જાય તેમ તેમ તેનું સીમાંત ભૌતિક ઉત્પાદન એ વધતું જાય છે. ફરી પાછું, કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં જેમ જેમ કોઈ એક ઉત્પાદનનું સાધનનું પ્રમાણ ઘટતું જાય છે તેમ તેમ તેનું સીમાંત ઉત્પાદન, સીમાંત પેદાશ મૂલ્ય એ વધતું જાય છે. અને જેમ જેમ કોઈક સાધનનું પ્રમાણ ઉત્પાદનની પ્રક્રિયામાં વધતું જાય તેમ તેમ તેનું સીમાંત ઉત્પાદન કે જેને આપણે સીમાંત પ્રોડક્ટિવિટી કહીએ છીએ, માર્જિનલ પ્રોડક્ટિવિટી કહીએ છીએ, સીમાંત પેદાશ કહીએ છીએ, એ ઘટવાનું વલણ દર્શાવે છે. ઉલટો સંબંધ છે. જેમ કોઈ એક સાધનના પ્રમાણ ઓછું થતું જાય તેમ તેનું સીમાંત ભૌતિક ઉત્પાદન વધે છે. જેમ કોઈ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનનું સાધન વધતું જાય છે તેમ તેમ સીમાંત ભૌતિક ઉત્પાદન એનું ઘટતું જાય છે. આ એક રિલેશન તમારે મગજમાં ફિટ બેસાડી દેવાનો. એટલે અહીંયા આપણને એવું કહે છે કે જેમ જેમ મૂડીના વધુ ને વધુ એકમોનો ઉપયોગ ઉત્પાદનની પ્રક્રિયામાં થાય છે તેમ તેમ મૂડીની જે સીમાંત ઉત્પાદકતા છે, સીમાંત પેદાશ છે, એ ઘટતું જાય છે. અને બીજી તરફ આપણે એવું કહીએ કે શ્રમના એકમોનો ઉપયોગ ઓછો કરતો જાય ઉત્પાદનની પ્રક્રિયામાં સંચાલક, સંયોજક, સાહસિક, તેમ તેમ તેની સીમાંત ઉત્પાદકતા, સીમાંત પેદાશ, સીમાંત ઉત્પાદન એ ક્રમશઃ વધતું જાય છે. એટલા માટે આપણે એમ કહીએ કે બંને સાધનોની સીમાંત ઉત્પાદનને ધ્યાનમાં લેતા સીમાંત પેદાશને જો આપણે કન્સિડર કરીએ, ધ્યાનમાં લઈએ, તો પેઢી મૂડીની અવેજીમાં શ્રમના ઉત્તરોત્તર ઓછા ને ઓછા એકમોનો ઉપયોગ કરવાનું વલણ દર્શાવે છે. એટલે મૂડીનો ઉપયોગ જેમ જેમ વધારે છે
તેમ તેમ શ્રમના ઓછાને ઓછા એકમોનો ઉપયોગ કરવાનું વલણ દર્શાવે છે. તો આ જે આપણે કહીએ છીએ કે આ જે સંયોજનો છે એ સંયોજનો કે ભાઈ 12 અને આપણે જોયું તે પ્રમાણે કે આ વાય અક્ષ પર આપણે શ્રમના એકમો લીધેલા છે અને એક્સ અક્ષ પર આપણે મૂડીના એકમો લીધેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસેનો જે આ ટેબ્યુલેશન છે, ટેબલ જે છે એ ટેબલના જે અલગ અલગ સંયોજનો છે એ બી સી ડી ઈ, આ 5 સંયોજનોને આ રીતે આપણે ગ્રાફ પેપર પર દોરીએ. તમે પણ એક્સેલમાં તમે દોરી શકો છો. તમારા કોમ્પ્યુટર, તમારા સ્માર્ટફોનમાં તમે આ જે ટેબલ છે એના ડેટા નાખી અને એક્સેલમાં તમે ગ્રાફ બનાવી શકો છો. આ રીતની તમને રેખા મળે. અને અત્યારથી તમારે થોડી પ્રેક્ટિસ કરતા રહેવાની બાળકો, કે આપણી પાસે તમારો જે સ્માર્ટફોન છે તે ખરેખર એક મિની કોમ્પ્યુટર છે. જે રીતે તમે કોમ્પ્યુટરમાં કામ કરી શકો છો એ જ રીતે તમારા સ્માર્ટફોનમાં પણ માઇક્રોસોફ્ટ એક્સેલ છે એમાં ટેબલ નાખો ને પછી ગ્રાફને સિલેક્ટ કરો તો તમને આ રીતની રેખા તમને પ્રાપ્ત થશે. આ રેખા આપણને શું કહે છે કે ઉત્પાદનના જે અલગ અલગ સંયોજનો છે કે ભાઈ 12 શ્રમિક અને 1 મૂડી સાધન, પછી 8 શ્રમિક અને 2 મૂડી સાધન. ઓકે, આ જે છે 8 અને 2. ઓકે, ત્રીજું છે 5 અને 3, તો કે આ ત્રીજું સંયોજન, સોરી, અને આ 3 અને 4 ચોથો આપણે કહીએ કે ચોથું મૂડીનું સાધન વસાવીએ છીએ. તો અહીંયા આપણે કહીએ કે 3 જ શ્રમના સાધનો છે. એ જ રીતે અહીંયા 5મું મૂડીનું એકમ છે, તો 5મા મૂડીના એકમે આપણે એમ કહીએ કે શ્રમના એ માત્ર 2 એકમો છે. તો આપણે એમ કહીએ કે શ્રમ અને મૂડીના જે વિવિધ સંયોજનો છે એ બી સી ડી ઈ, એ જે જ્યારે આપણે જોડીએ તો આપણને આ જે રેખા મળે તેને આપણે કહીએ છીએ સમ ઉત્પાદન રેખા. એને આપણે કઈ રેખા કહીએ છીએ? સમ ઉત્પાદન રેખા. એને ઇંગ્લિશમાં આપણે શોર્ટમાં કહીએ છીએ આઈસોકોન્ટ. આઈસો એટલે સમ, ક્વોન્ટ એટલે ક્વોન્ટિટી, જથ્થો, સરખો જથ્થો દર્શાવતી, સરખું ઉત્પાદન દર્શાવતી રેખા. તો આપણે એમ કહીએ કે સમ ઉત્પાદન રેખા એટલે શ્રમના એકમો અને મૂડીના એકમોના વિવિધ સંયોજનો કે જે એક સરખું ઉત્પાદન આપે છે એને જોડતા જે રેખા મળે તેને આપણે સમ ઉત્પાદન રેખા કહીએ છીએ. આ સમ ઉત્પાદન રેખાનો તમે ઢાળ જોઈ શકો છો. સમ ઉત્પાદનનો રેખાનો જે ઢાળ છે તે જે રીતે આપણે આગળના સેમમાં માંગ રેખા ભણી ગયા એ પ્રકારની રેખા છે. આને આપણે નકારાત્મક ઢાળવાળી રેખા કહીએ છીએ. અને જ્યારે આગળ બી તમને હું સમજાવેલું છે કે જ્યારે કોઈ પણ રેખાનો ઢાળ આ રીતે નકારાત્મક હોય ત્યારે એક્સ અક્ષ પરની જે ચલ રાશિ છે તે, આને આપણે ચલ રાશિ કહીએ છીએ, અને વાય અક્ષ પરની જે ચલ રાશિ છે તે બંને વચ્ચેનો સંબંધ ઉલટો હોય હંમેશા. જ્યારે રેખાનો ઢાળ તમે કોઈ પણ પરીક્ષામાં, કોમ્પિટિટિવ પરીક્ષામાં, નોકરી માટેની પરીક્ષામાં ભવિષ્યમાં આપતા હો અને તમને આવો કોઈ ગ્રાફ આપેલો હોય તો આ રેખાનો ઢાળ જોવાનો. જો ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ ઢળતી હોય તો આવી રેખાને આપણે નેગેટિવ સ્લોપ કે નકારાત્મક ઢાળ કે ઋણ ઢાળવાળી રેખા કહીએ છીએ. તો ઋણ ઢાળવાળી રેખા આપણને એવું ઇન્ડિકેશન કરે છે, એવું સૂચવે છે આપણને કે એક્સ અક્ષ પરનું જે કંઈ પણ ચલ રાશિ હોય, જે કંઈ પણ આપણે લીધેલું હોય પરિબળ, અને વાય ચલ રાશિ પરનું અથવા વાય અક્ષ પરનું જે કંઈ પણ ચલ રાશિ લીધેલી હોય, આ બે વચ્ચેનો સંબંધ આપણને ઉલટો જોવા મળે છે. આ વસ્તુ શું બતાવે છે? આ રેખા આપણને શું સૂચવે છે કે મૂડીના એકમો જો વધારીએ તો શ્રમના એકમો ક્રમશઃ ઘટતા જાય. એનાથી ઉલટું પણ વિચારી શકાય કે મૂડીના એકમોમાં જો ઘટાડો કરવામાં આવે, આ ટેબલને આખું બી તમે બતાવી શકો, ઉલટું પણ બતાવી શકો કે 5 મૂડીની જગ્યાએ તમે એની કોલમ પણ બદલી શકો, મૂડી અને શ્રમને ઉલટાવી બી શકો, આખા ટેબલને તમે ઊંધું બી કરી શકો. પણ બંને વચ્ચેનો જે સંબંધ છે તે આપણને ઉલટો જોવા મળે છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જો મૂડીના એકમોમાં જો વધારો કરવામાં આવે તો શ્રમના એકમો ક્રમશઃ ઘટાડવામાં આવે, અને જો શ્રમના એકમો વધારવામાં આવે તો મૂડીના એકમોમાં ઘટાડો કરવામાં આવે. પણ આ ઘટાડો વધારો જ્યારે આપણે એક સાધનની અવેજીમાં બીજા સાધનનો વધારો ઘટાડો કરીએ છીએ
અને એ રીતે અલગ અલગ સંયોજનો આપણે મેળવીએ છીએ, પણ આ સંયોજનો કેવા છે? એક સરખું ઉત્પાદન આપે છે. એક સરખું ઉત્પાદન એટલે એક સરખા એકમોનું ઉત્પાદન આપે છે. આપણા આંકડામાં આપણે 100 જેટલું ધારેલું છે કે આ ઉદાહરણની સમજૂતી પહેલા આપણે કીધું ને કે 100 એકમ એ 100 જે વસ્તુ બનાવી છે પેઢી, એના 100 એકમ જેટલું ઉત્પાદન થાય છે. એ આપણે જોયું તે પ્રમાણે કે 12 શ્રમિક રાખે અને 1 મૂડી રાખે, કે 8 શ્રમિક રાખે કાં 2 મૂડી રાખે, 5 મૂડી રાખે કાં 5 મૂડી રાખે, અથવા તો આપણે એમ કહીએ કે 5 શ્રમિક રાખે અને 3 મૂડી રાખે, આ બધું જ આપણને એક સમાન 100 જેટલું ઉત્પાદન આપે છે. તો આના પરથી આપણે એમ કહેવાનું કે આ સીમાંત અવેજીનો દર, બે ઉત્પાદનના સાધનો વચ્ચેની સીમાંત અવેજીનો દર દર્શાવતી રેખા છે. અને મેં આપણે આગળ પણ કીધું તે પ્રમાણે કે સીમાંત અવેજીનો દર એ હંમેશા ઘટવાનું વલણ દર્શાવે છે. ઓલવેઝ ઇન ડિક્રીઝિંગ ફોર્મ. સીમાંત અવેજીનો દર, માર્જિનલ સબસ્ટિટ્યુશન રેટ્સ આર ઓલવેઝ ઇન ધ ડિક્રીઝિંગ ફોર્મ. એ હંમેશા ઘટવાનું વલણ દર્શાવે છે. સતત આપણને ઘટતું જતું જોવા મળે છે. એટલે એની જે રેખા છે તેનો ઢાળ છે તે નકારાત્મક આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હવે આવે છે સમ ઉત્પાદન રેખાનો નકશો. જે રીતે તમે આગળ આપણે સેમમાં જોઈ ગયા તે પ્રમાણે કે તટસ્થ રેખાનો નકશો છે, એ જ રીતે સમ ઉત્પાદન રેખાઓને જ્યારે આપણે એમ કહીએ કે અલગ અલગ આપણે ખાસ કરીને જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકની જેમ નફાકારકતા વધે અથવા તો મૂડીના સ્ત્રોતો એની પાસે જ્યારે વધતા હોય, નાણાકીય સંસાધનો વધતા હોય, ત્યારે હંમેશા એવું ઈચ્છતો હોય કોઈ પણ સાહસિક હોય તે કે ઉત્પાદન અત્યારે જે કરે છે તેમાં વિસ્તરણ કરવું, એમાં વધારો કરવો. તો આપણે એમ કહીએ કે જ્યારે પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પેઢીનો માલિક એ હંમેશા કેવો હોય છે? સાહસિક વ્યક્તિના ગુણો હોય છે, લક્ષણો હોય છે. કે સાહસિક વ્યક્તિ જે છે, નિયોજકો છે, તે હંમેશા સંતોષી નથી હોતા. એ કેવો હોય છે? અસંતોષી હોય. એ સતત એવું વિચારે કે ભાઈ આજે હું 100 રૂપિયા કમાયો છું એટલે 100 રૂપિયા લઈને બેસી નહીં રહી. એ એવું વિચારતો હોય કે મારે 200 રૂપિયા કમાવા છે, 300 રૂપિયા કમાવા છે, 500 રૂપિયા કમાવા છે, 5000 કમાવા છે. 5000 કમાવતો હોય તો 5 લાખ કમાવા છે, 5 લાખ કમાવતો હોય તો 25 લાખ કમાવા છે. તો ઉદ્યોગ સાહસિક વ્યક્તિ કેવી છે? એ સતત ડાયનેમિક છે. એ એક વખત કમાઈ ગયો કે એક વખત ખોટ ખાડી લીધી એટલે એ કઈ પોતે ઉત્પાદન ઘટાડવાનું કે આપણે એમ કહીએ કે પોતાનું એકમ બંધ કરીને તરત નિર્ણય નથી લેતો. આપણે એમ કહીએ ને કે રિલાયન્સના મુકેશ અંબાણી છે કે રતન ટાટા છે, ટાટા કંપનીના, તો હવે એને હું એટલી બધી કમાણી છે એની કે આખું આપણે એમ કહીએ કે એની 10 પેઢી ખાઈ લે એટલા પૈસા છે. છતાં પણ એ શા માટે ઉત્પાદનની પ્રક્રિયા હજુ નવા ને નવા પ્રોજેક્ટો એ કર્યા કરે છે? કારણ કે ઉદ્યોગ સાહસિકતાનું એક લક્ષણ છે. એટલે કોઈ પણ પેઢીનો માલિક હોય, હવે એ નાનામાં નાનો દૂધ વેચવા વાળો હોય કે શાકભાજી વેચવાવાળો હોય કે નાનામાં નાનો કરિયાણું ચલાવતી લારી ચલાવતો વ્યક્તિ પણ હોય, તેનું હંમેશા મગજમાં એવું ચાલતું હોય કે વધારે ને વધારે પોતાનું વેચાણ કરે, વધારે ને વધારે પોતાનું ઉત્પાદન કરે. એટલે હંમેશા એ વધારે ને વધારે ઉત્પાદન તરફ વળતો હોય છે. હંમેશા એનો ટાર્ગેટ જ એવો હોય. એની આપણે એમ કહીએ કે જન્મજાત એની ખૂબી જ હોય એ વ્યક્તિમાં, કે જે ધંધાદારી વ્યક્તિ છે તે હંમેશા વાહન વ્યવહારના સાધનોનો ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવતો હોય તો એક ટેમ્પો લાવે તો પછી એને તરત એમ થાય કે ના મારે 2 ટેમ્પા જ લાવવા છે. 2 ટેમ્પા લાવ્યો હોય તો પછી 1 ટ્રક લાવે. એટલે ધીરે ધીરે આપણે એમ કહીએ કે હંમેશા એનો જે ટાર્ગેટ છે, એનો ઉદ્દેશ છે, એ હંમેશા ઉપર તરફ ઉત્પાદનને વધારવાની કોશિશ કરે છે. તો આ રીતે આપણે એમ કહીએ કે હવે એક આપણે એને ગ્રાહક ખરા ઉત્પાદક જે છે તે આ રીતે ઘણા બધા ઉત્પાદનના પ્રમાણ દર્શાવતી રેખાઓ એ નિર્ધારિત કરી શકે છે. ઓકે, નિર્ધારિત કરી શકે. જેમ જેમ એની પાસે આર્થિક સમૃદ્ધિ આવતી જાય, નાણાકીય સાધનો આવતી જાય, તેમ તેમ એ ઊંચી ને ઊંચી ઉત્પાદન રેખા તરફ જવાની કોશિશ કરે. તો આ રીતે જ્યારે કોઈ પણ ઉદ્યોગ સાહસિક કે કોઈ પણ પેઢીના માલિકના મનમાં
અલગ અલગ ઉત્પાદનના પ્રમાણ દર્શાવતી જે ઉત્પાદન રેખાઓ છે, સમ ઉત્પાદન રેખાઓ છે, એ આપણે એમ કહીએ કે એના વૃંદને, એના સમૂહને આપણે કહીએ છીએ સમ ઉત્પાદન રેખાઓનો નકશો. સમ ઉત્પાદન રેખાઓનો નકશો એટલે હું તો કે જેમ જેમ સંચાલકની, નિયોજકની, પેઢીના માલિકની આર્થિક ક્ષમતા વધે, સમૃદ્ધિ વધે, વધારે કમાણી કરતો થાય, તેમ તેમ એ પોતે, દાખલા તરીકે આપણે ઉદાહરણમાં લીધું કે ભાઈ 100 વસ્તુનું ઉત્પાદન કરતી પેઢી આપણે કાલ્પનિક લીધું કે શ્રમના અને મૂડીના અલગ અલગ સાધનોને આપણે જોડીએ તો આપણે આ જે રેખા મળે તેને આપણે આઈક્યુ અથવા આઇસોકોન કર્વ કહીએ છીએ. તો આપણે દાખલા તરીકે 100 ઉત્પાદન, 100 એકમ દર્શાવતી રેખા. હવે દાખલા તરીકે આ 100 એકમનું ઉત્પાદન કોઈ પણ સંયોજન, ઉત્પાદનના સાધનોના કોઈ પણ સંયોજન એ કર્યું અને બજારમાં વેચી આવ્યો, બજારમાં એની કિંમત ધારો કે 5 રૂપિયા છે, એનો ખર્ચ 1 એકમનો 2 રૂપિયા છે, તો એકમ દીઠ નફો એને હવે 3 રૂપિયા મળે છે. તો હવે 100 એકમનું ઉત્પાદન કરીને વેચે છે, નફો 300 રૂપિયા થયો. હવે નફો 300 થયો એટલે એવું વિચારે કે ભાઈ હવે 100 ની જગ્યાએ હું 150 એકમનું ઉત્પાદન કરું. કેમ? કારણ કે એના 100 ઉત્પાદનને એકમનું કર્યું ને વેચાણ કર્યું તો એને નફો થયો. હવે બીજું શું વિચારે કે એની પાસે તો પૈસા આવ્યા, નફો આવ્યો, એટલે હવે એ ઉપર તરફ વિચારે, નીચે નહીં વિચારે કે ભાઈ હવે સંતોષી નથી કે ચાલ ભાઈ મને 300 રૂપિયા નફો મળ્યો એટલે હવે હું આને આ સ્તરે ઉત્પાદન કર્યા કરું, કે એનાથી નીચું બી નહીં વિચારે. હંમેશા ઉદ્યોગ સાહસિકનું એક વર્ચ્યુ છે, એક લક્ષણ છે કે હંમેશા જેમ જેમ એ નફો કમાતો જાય તેમ તેમ ઉપરની ઉપરની સમ ઉત્પાદન રેખા તરફ જવાનું એનું પ્રયાણ હોય. તો આ રીતે જે સંચાલકના ધ્યાનમાં જે આ રીતની સમ ઉત્પાદન રેખાઓ છે તેને આપણે કહીએ છીએ સમ ઉત્પાદન રેખાઓનો નકશો, મેપ ઓફ ધ આઇસોકોન કર્વ એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. એને સમ ઉત્પાદન રેખાઓનો સમૂહ પણ કહીએ છીએ, એને સમ ઉત્પાદન રેખાઓનું વૃંદ પણ એને કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ 100, આ પહેલી જે છે આઈક્યુ, એના કરતા IQ1 એ વધારે સરખું ઉત્પાદન આપતી, આની કરતા ઊંચી સમ ઉત્પાદન રેખા છે, એના કરતા ઊંચી એ 200 જેટલું સરખું ઉત્પાદન આપતી શ્રમ અને મૂડીના એકમોનું સંયોજન દર્શાવતી રેખા છે IQ2. IQ3 છે તે 250 એકમનું ઉત્પાદન દર્શાવતી રેખા છે. તો આપણે એમ કહી શકીએ કે જેમ જેમ શ્રમ અને મૂડીના જે વિવિધ સંયોજનો છે કે જે એક સરખો ઉત્પાદન આપે છે, જેમ જેમ આપણે ઉપર તરફ જઈએ તેમ તેમ આપણે એમ કહી શકીએ કે જમણી બાજુ ઉપર તરફ એ વધારે ને વધારે ઉત્પાદન દર્શાવતી સમ ઉત્પાદન રેખા છે. તો બાળકો અહીંયાથી અટકીએ, તમારો પાછો હિસ્ટ્રીનો પીરિયડ પણ હશે. અહીંયાથી આપણે વિરામ લઈએ, નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું. અહીંયાથી આપણે અટકીએ.